મારે હવે તમને એક કથા ભીમની અને હનુમાનની સંભળાવે છે. અને બે જણા વાયુપુત્ર કહેવાય. ભીમ પણ વાયુના અંશ રૂપે જન્મેલા અને હનુમાનજી પણ વાયુના અંશ રૂપે જન્મેલા. બંને વાયુપુત્ર હોવાથી ભીમ અને હનુમાન બંને ભાઈ છે. મોટા હનુમાનજી છે અને નાનો ભીમ છે. બે ભાઈઓ છે. હવે એક દિવસ વનમાં બધા પાંડવો વિચરણ કરતા હતા અને એ સમયે સુંદર મજાનું એક કમળનું ફૂલ, બહુ સુગંધી ફૂલ હતું કમળનું. અને સુગંધી ફૂલ ઈશાન ખૂણામાંથી ઉડતું ઉડતું પાંડવો પાસે આવ્યું. બહુ સુંદર મજાની કથા, ધ્યાનથી સાંભળજો. સુગંધિત કમળનું ફૂલ, સુંદર મજાનું કમળનું ફૂલ, સુગંધિત. લખ્યું છે કે એ ફૂલ છે ને કુબેરના બગીચાનું ફૂલ હતું. કોઈ સામાન્ય બગીચાનું નહીં. સ્વર્ગમાં કુબેરનો જે બગીચો, એ કુબેરના બગીચાનું આ ફૂલ હતું. ઈશાન ખૂણામાંથી ઉડતું ઉડતું પાંડવો પાસે આવ્યું અને સુગંધિત કમળને જોઈ દ્રૌપદી બહુ રાજી થઈ ગયા. ભીમને કહે છે દ્રૌપદી કે આ કમળ જો કેટલું સુગંધિત છે, અને આ કમળ આ એક આવ્યું છે, મારે ધર્મરાજને આ કમળ ભેટમાં આપવું છે. કેટલા યુધિષ્ઠિરને મારે આ ભેટમાં આપવું છે. તમે વધારે કોઈ કમળ લઈ આવો ને, આ બહુ સારું કમળ. સુગંધિત કમળ જોઈ દ્રૌપદીનું મન મોહી ગયું. અને કમળ તો ભાઈ સુગંધિત જ હોવું જોઈએ ને ભાઈ. સુગંધિત કમળ જોઈ દ્રૌપદીનું મન મોહ્યું. ભીમને કહે છે કે તમે આ કમળ લઈ આવો. ભીમ ઈશાન ખૂણામાં ચાલતા થયા છે કમળ લેવા માટે. ભીમ બળવાન બહુ હતા, પણ પત્ની દ્રૌપદી કાંઈ પણ વાત કરે ને તો તરત ભીમ પાછી એની વાત માનતા હતા. દ્રૌપદીને રાજી કરવા માટે ભીમ બધી રીતે પ્રયત્ન કરતા હતા. એટલે આ ભાઈઓએ તમારે બી આ થોડુંક ધ્યાન દેવું. નકરા ડારા ન દીધા કરવા, ક્યારેક કમળે લાવી દેવા, નકરું ખીજાણા ન કરવું. ભીમ આમ કડક સ્વભાવના હતા, પણ છતાંય દ્રૌપદી કાંઈ પણ વાત કરે એટલે ભીમ તરત દ્રૌપદીને રાજી કરતા હતા, પત્નીને રાજી રાખતા હતા. ભીમ કમળ લેવા માટે ચાલ્યા ને પછી એવી સિંહ ગર્જના કરે ભીમ. સિંહ ગર્જના કરીને ભીમે, એટલે જે બધા કાંઈ પ્રાણીઓ હતા, બધા હિંસક પ્રાણીઓ, એ બધા બિચારા ગભરાઈ ગયા. અને સિંહ જોરદાર, ભીમ જોરદાર સિંહ ગર્જના કરવા માંડ્યા. અને ત્યારે બધાય જંગલના પ્રાણીઓ ડરી અને બિચારા ભાગી ગયા કે આ નવું પ્રાણી આવ્યું કોણ. મુઠ્ઠીઓ વાળીને બધાય ભાગ્યા. હો ભાઈ, અમુક અમુક નહોતા ભાગી શકતા, એ ધીરે ધીરે ભાગ્યા. પણ ભાગ્યા તો ખરા જ તે, સમજાણું. ઉતાવળે નહોતા ભાગી શકતા, એ ધીરે ધીરે ભાગ્યા. અને ભીમ એવી સિંહ ગર્જના કરતા હતા એટલે હનુમાનજી મહારાજ બેઠેલા. બહુ તમે ધ્યાનથી સાંભળજો. હનુમાનજી મહારાજ ચિરંજીવી છે અને સ્વર્ગનો માર્ગ હતો જ્યાંથી સ્વર્ગમાં જવાય. અને ભીમ આજ એ સુગંધ જે આવતી હતી કમળની, એ કમળ લેવા માટે જાય અને એ માર્ગ સ્વર્ગમાં જતો હતો. હનુમાનજી મહારાજને એમ થયું કે ભીમને ખબર નથી અને સ્વર્ગમાં જતો રહેશે, અને કોઈ અયોગ્ય જગ્યાએ જશે તો કોઈ એનું અપમાન કરશે અથવા એનું અનિષ્ટ થશે. એટલે હનુમાનજી મહારાજ પોતાના ભાઈનું હિત કરવા માટે સ્વર્ગના રસ્તામાં આડા બેસી ગયા. અને આડા બેસી ગયા કે એને અહીંથી જવા નથી દેવો આગળ. અને ભીમ ધીરે ધીરે, હનુમાનજી મહારાજે સિંહ ગર્જના સાંભળીને ખબર પડી ગઈ કે આ ગર્જના મારા ભાઈની જ હોવી જોઈએ.
હનુમાનજી મહારાજ, આ ગર્જના મારો ભાઈ ભીમ જ કરી શકે, બીજા કોઈની આ ગર્જના ન હોય. એટલે હનુમાનજી મહારાજ પોતે રસ્તો રોકીને આડા બેસી ગયા. અને ભીમ જ્યાં ધીરે ધીરે એ રસ્તે આવે આગળ, હનુમાનજી મહારાજ છે ને પોતાનું પૂંછડું મીડ્યા પછાડવા જોર જોરથી. હા, બહુ મોટું પૂંછડું હો. હા, તમે આમ જુઓ ને, એકવાર હનુમાનજી મહારાજ તમે ઊભા થાવ તો આમ જો પૂંછડું જુઓ તમે, એવડું મોટું પૂંછડું. અને હનુમાનજી મહારાજ આમ ટપો ટપ પૃથ્વી ઉપર પછાડે ભાઈ. હા, અને પૂંછડાનો અવાજ પૃથ્વી ઉપર પછાડે અને ફટકાર જે મારે, એનો અવાજ એટલો બધો આવતો હતો કે ભીમ ગભરાઈ ગયો. ભીમ કે મારો આ અવાજ ક્યાંથી આવે? જે દિશામાંથી અવાજ આવતો તો એ દિશામાં ભીમ હનુમાનજી મહારાજની પાસે આવે છે. હનુમાનજી મહારાજ પાસે આવ્યા અને જય અને ભીમે સિંહ ગર્જના કરી. એને તો વાનર જ દેખાય, સિંહ ગર્જના કરી હનુમાનજી. અને ત્યારે હનુમાનજી મહારાજ કે, એ ભાઈ, હું છે ને રોગી છું, હું અહીંયા શાંતિથી સૂતો છું, તો તું આ સિંહ ગર્જના કરીને મને જગાડશો શા માટે? હનુમાનજી મહારાજ કે, હું તો રોગી છું, બીમાર છું, અહીંયા શાંતિથી સૂતો છું, ત્યાં સિંહ ગર્જના કરીને મને શું કરવા જગાડ્યો? હનુમાનજી ભીમને કહે છે કે તું સમજદાર છો, તારે બધા પ્રાણીઓ ઉપર દયા રાખવી જોઈએ. અમે તો પશુ યોનિમાં છે, અમને ધર્મનું જ્ઞાન ન હોય, પણ તને તો ધર્મનું જ્ઞાન હોય ને, તું તો માણસ છો. વયમ ધર્મમ ન જાનીમઃ, હનુમાનજી કે વયમ ધર્મમ ન જાનીમઃ તિર્યગ્યોનિમુપાશ્રિતાઃ નરાસ્તુ બુદ્ધિ સંપન્નાઃ દયામ કુર્વન્તિ જંતુષુ. અમે તો વાનર છીએ, અમને કદાચ ધર્મનું જ્ઞાન ન હોય, તું તો માનવ છો, તને તો ધર્મનું જ્ઞાન હોય કે કોઈ પશુ પક્ષીને હેરાન ના કરવા જોઈએ, મને હેરાન શા માટે કરશો? હનુમાનજી ભીમને કહે છે, મને એવું લાગે છે કે તું માણસ છો, પણ તને ધર્મનું જ્ઞાન નથી. હનુમાનજી ભીમને કે, નત્વમ ધર્મમ વિજાનાસી, નત્વમ ધર્મમ વિજાનાસી, તને ધર્મનું જ્ઞાન નથી. બુદ્ધા નોપાસિતાસ્ત્વયા, તે કોઈ જ્ઞાની પુરુષની સેવા નથી કરી, જ્ઞાની પુરુષનો કોઈ સમાગમ નથી કર્યો, એટલે તને ધર્મનું જ્ઞાન નથી. અલ્પ બુદ્ધિ તયા બાલ્યાત ઉત્સાદયસી યન્મૃગાન, તું અજ્ઞાનવશ અલ્પ બુદ્ધિને કારણે, મંદ બુદ્ધિને કારણે પશુ પક્ષીને હેરાન કરી રહ્યો છો, એવું મને લાગે છે. ભીમસેને કહ્યું, તમે છો કોણ? ભીમ કે, હું, હનુમાનજીને પૂછ્યું, તમે છો કોણ? હું તો વાયુપુત્ર ભીમ છું. ભીમ કે, તમે કોણ છો? હું વાયુપુત્ર ભીમ છું. હનુમાનજી કે, હું વાનર છું, હું માર્ગ નહીં આપું, તું અહીંથી પાછો ચાલ્યો જા, નહીતર તારા પ્રાણ સંકટમાં પડી જશે. બે ભાઈ વચ્ચે તકરાર ચાલે છો ભાઈ. ભીમ કે, હું પાછો ન જાઉં, વાયુપુત્ર ભીમ, જે થવાનું હોય થાય, પણ તું મને માર્ગ દઈ દે. હનુમાનજી કે, હું રોગથી પીડાવું છું, મારામાં ઉઠવાની શક્તિ નથી, તારે જવું હોય તો મને ઓળંગીને જતો રહે, મને ઓળંગીને જતો રહે. ભીમ કે, જીવ પ્રાણી માત્રમાં પરમાત્માનો વાસ છે, માટે કોઈને ઓળંગાય નહીં. જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો, પરમાત્માનો વાસ છે, એટલે હું ઉલ્લંઘન નહીં કરું, નહીતર તો તને હું આખો પર્વત ઓળંગી જાઉં, જેમ હનુમાનજી સમુદ્રને ઓળંગી ગયા તા. ઈ કે ભીમ કે છે હનુમાનજીનો ઓળખતો નથી. હા, જીવ પ્રાણી માત્રમાં ભગવાન છે, એટલે હું ઉલ્લંઘન નહીં કરું, નહીતર તો તને શું આ મોટો પર્વત ઓળંગી જાવ, જેમ હનુમાનજી સમુદ્રને ઓળંગી ગયા હતા.